નમસ્કાર મિત્રો, આજના વિડીયોની અંદર ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન પ્રશ્ન બેંક અને તેના સોલ્યુશન વિશે આજના વિડીયોમાં માહિતી મેળવવાના છીએ. મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ચેનલમાં નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન ઉપર ક્લિક કરી દેજો, એટલે જ્યારે ચેનલમાં નવો વિડીયો અપલોડ થાય તેની માહિતી તમને સૌથી પહેલા અને સૌથી ઝડપથી મળતી રહે. આ વિડીયોના સોલ્યુશનની પીડીએફ પ્રશ્ન બેંકની પીડીએફ જે પણ મિત્રોને ડાઉનલોડ કરવી હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે. એ લિંક ઉપર તમે તમારું નામ, કયા ધોરણમાં ભણો છો, તમારો મોબાઈલ નંબર, ઈમેલ આઈડી નાખીને રજીસ્ટ્રેશન કરી દેજો, એટલે તમારા મોબાઈલની અંદર તમને પ્રશ્ન બેંકની પીડીએફ ફાઇલ, સોલ્યુશનની પીડીએફ ફાઇલ મળી જશે. અને તમારી આજુબાજુમાં ભણતા ધોરણ 8ના દરેક વિદ્યાર્થીને લિંક શેર કરજો. અને જો તમારે ગણિત વિષયનો વિડીયો જોવાનો બાકી હોય, જે પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, તો ગણિતનો વિડીયો પણ તમે જોઈ લેજો. ચાલો, ધોરણ 8 એકમ કસોટી સામાજિક વિજ્ઞાન વિષય, બરાબર. સમય 1 કલાક છે, તારીખ છે 2/3/2024, કુલ ગુણ છે 25. લઈએ આગળ. સૌથી પહેલા તમને નીચે આપેલા દરેક પ્રશ્ન માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી લખવાનો છે. કોઈ પણ તમારે 5 લખવાના, 5 ગુણનો પ્રશ્ન છે. હવે આની અંદર તમને એમસીક્યુ આપેલા છે, ટોટલ 20 એમસીક્યુ છે. 20 માંથી તમારા શિક્ષક તમને કોઈ પણ 5 આપશે. ઓકે, ચલો પહેલો સવાલ લઈએ. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ મુલાકાત લેવા તમે કયા શહેરમાં જશો? ઓપ્શન એ છે પુણે, હૈદરાબાદ, દહેરાદૂન કે બેંગલુરુ. તો જવાબ આવશે બેંગલુરુ. બીજો સવાલ, ગુજરાતના સુરતમાં માનવ ધર્મ સભાની સ્થાપના કોણે કરી હતી? તો આમાં જવાબ આવશે દુર્ગારામ મહેતા. બીજો સવાલ છે, અંગ્રેજોના આગમન સમયે ભારતમાં શિક્ષણ આપતી સંસ્થાઓ કયા નામે ઓળખાતી? ઓપ્શન એ છે ગામથી શાળાઓ, પંડ્યાની શાળાઓ, ધોળિયા શાળાઓ કે ઉપરોક્ત તમામ. ચોથો સવાલ છે, અમદાવાદમાં હરકુંવર શેઠાણીએ કયા નામે કન્યા શાળાની સ્થાપના કરી હતી? બરાબર, તો કન્યા કેળવણી સંસ્થા. ગાંધીજીની શિક્ષણ યોજના નીચેના કયા નામે જાણીતી છે? પછી ભારતમાં સૌપ્રથમ શિક્ષણ સંસ્થાની સ્થાપના કોણે કરી હતી? ચાર્લ્સ વુડ. બરાબર. પછી ભારતમાં અંગ્રેજી કેળવણીનો પ્રારંભ ક્યારે થયો હતો? 1813, 1833, 1835 કે 1854? ચાલો, 8 નંબરનો 1916માં સ્ત્રીઓ માટે અલગ યુનિવર્સિટીની સ્થાપના કોણે કરી હતી? ભાઈ શાંતિ નિકેતનની સ્થાપના કોણે કરી હતી? રવિન્દ્રનાથ ટાગોરે કરી હતી ભાઈ, શાંતિ નિકેતન નામની સંસ્થાની સ્થાપના. પછી 1946માં ભારતમાં કેટલી યુનિવર્સિટી હતી? ઓપ્શન છે 16, 17, 15, 20. પછી મફત અને ફરજિયાત શિક્ષણ નામની સ્થાપના કોણે કરી હતી ભાઈ? બરાબર, સયાજીરાવ ગાયકવાડ. સ્ત્રી શિક્ષણની શરૂઆત કયા શહેરથી થઈ હતી? એ તમારે લખવાનું છે. પછી કાંગડી ગુરુકુળ કોણ આવશે ભાઈ? અકબરના સમયે કઈ ભાષામાં શિક્ષણ અપાતું હતું? નવજાગૃતિની સદી એટલે કઈ સદી કહેવામાં આવે છે? પછી બ્રિટિશ ભારતમાં કેટલા ટકા કન્યાઓ શાળામાં જતી હતી? બ્રહ્મો સમાજના સ્થાપના જે હોય તો આવું છે રાજારામ મોહન રાય. પછી ગાંધીજીના મુખ્ય કાર્યકરોમાં કોનો સમાવેશ થતો નથી? તો જો ભાઈ, આ રાજારામ મોહન રાયનો સમાવેશ ન થાય. રામકૃષ્ણ મિશન, સ્વામી વિવેકાનંદ. ઉઠો જાગો, દયાનંદ સરસ્વતી. આમાં દયાનંદ સરસ્વતી આવજો ભાઈ, ચેક કરી લેજો એક વખત, બરાબર, બુકમાં. ચાલો, પ્રશ્ન નંબર 2 છે, નીચેની ખાલી જગ્યા પૂરો. કોઈ પણ 5 લખવાની છે. 5 ગુણનો પ્રશ્ન તમને આપેલો છે. તમને 15, 20 ખાલી જગ્યા આપેલી છે, એમાંથી 5 આવશે. તો ખાલી જગ્યા કલામાં નૃત્ય, વાદ્ય અને નાટ્ય કલાનો સમાવેશ થાય છે. વડોદરામાં ખાલી જગ્યા કલા ભવનની સ્થાપના કરી હતી. રવિશંકર રાવલે વાર્ષિક કલા પ્રદર્શનમાં ખાલી જગ્યાનું ચિત્ર રજૂ કર્યું હતું. ખાલી જગ્યાને બ્રિટિશ સરકારે કેસરી હિંદનો ખિતાબ. પછી રવિશંકર રાવલે ખાલી જગ્યા નામના માસિકનો પ્રારંભ કર્યો. ગીતાંજલિ મહાકાવ્ય, બરાબર, બંગાળમાં સ્કૂલ ઓફ આર્ટની સ્થાપના કોણે કરી હતી? પછી મધ્યપ્રદેશની ખાલી જગ્યા ગુફામાં ચિત્રો મળી આવ્યા છે. બૃહદેશ્વર મંદિરની દિવાલોને ભારતના ખાલી જગ્યાના ચિત્રો દ્વારા સુશોભિત કરવામાં આવી છે. મહારાષ્ટ્રની ખાલી જગ્યા ગુફામાં ચિત્રો મળી આવ્યા છે. અજંતા ઇલ્લારાની ગુફાઓ ખાલી જગ્યા કાળ દરમિયાન નિર્માણ પામી હતી. રાજા રવિ વર્માના તેલ મિત્રો પૈકી
ચેલ ચિત્રો પૈકી ખાલી જગ્યાનું ચિત્ર વિખ્યાત થયું છે? પછી મદ્રાસ સ્કૂલ ઓફ આર્ટની રચના કોણે કરી હતી ભાઈ? પછી પાલ ચિત્ર શૈલીનો મુખ્ય વિષય ખાલી જગ્યા ધર્મ સાથે સંકળાયેલો છે. પાલ ચિત્ર શૈલીમાં ખાલી જગ્યા અને ખાલી જગ્યાના ચિત્રો છે. આ રીતના તમને 20 પ્રશ્ન આપેલા છે. 20 માંથી કોઈ પણ 5 તમારા વર્ગ શીર્ષક આપશે એનો જવાબ તમારે લખવાનો છે. પીડીએફ ડાઉનલોડ કરી ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે. લિંક ઉપર તમે ક્લિક કરીને પ્રશ્ન બેંકની પીડીએફ ફાઇલ, સોલ્યુશનની પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરી શકો છો. પ્રશ્ન નંબર 3. અ વિભાગની વિગતોને બ વિભાગની વિગતો સાથે બંધ બેસતા જોડો. 5 ગુણનો પ્રશ્ન છે. 5 વિભાગ અલગ અલગ તમને આપ્યા જોઈ શકો છો ભાઈ. 4 વિભાગ, 4 માંથી કોઈ પણ એક વિભાગ આવશે. ચાલો, જમશેદપુર જે છે ને ભાઈ, એમાં શું આવશે? ભારતનું લોખંડ. તો ઓસાકા અમદાવાદ, પછી બેંગલુરુ છે એ માહિતી તકનીક ઉદ્યોગનું કેન્દ્ર. પિટ્સબર્ગ છે ભારતનું માન્ચેસ્ટર કહેવાય, બરાબર. જમશેદપુર આમાં આવશે, આમાં આવશે. પછી જાપાનનું મહત્વપૂર્ણ કાપડ છે અમદાવાદ કાપડ અને ઓસાકા, બરાબર. જોઈ લેજો, કદાચ આમાં થોડો ઘણો ફેરફાર હોઈ શકે, બરાબર. એકવાર ચેક કરી લેજો તમારા બુકની અંદર. ઓકે, ચાલો. આ રીતના બીજું છે બ. સમુદ્ર આધારિત ઉદ્યોગ હોય તો શું આવે ભાઈ? સમુદ્રમાં મત્સ્ય ઉદ્યોગ. પશુ આધારિત ઉદ્યોગ શું આવે? ભાઈ ખનિજ આધારિત, તો કૃષિ આધારિત અને વન આધારિત, બરાબર. ખનિજમાં શું આવે? સિમેન્ટ આવે ને. પછી પશુ આધારિતમાં ચર્મ ઉદ્યોગ. પછી વન આવે તો વન. કૃષિમાં શું આવશે? આમાં આવશે ને. ચાલો આગળ છે વિભાગ 3. મછલીપટ્ટમ, સુરત, ભારત, બરાબર. આ તમારે આમાંથી જવાબ લખવાના છે. 4 નંબરનું છે ગૃહ ઉદ્યોગ, ટચુકડા ઉદ્યોગ, નાના કદના, મોટા કદના, મધ્યમ કદના. તો ગૃહ ઉદ્યોગ હોય ને તો ખાખરા અગરબત્તી ને એવું બનાવે. પછી મોટા કદનું બહુ મોટું કામ હોય, બરાબર. વાહનોનું સમારકામ છે, બધું ધાતુ, ચામડી, માટું નાના કદના કહેવાય. યંત્રો, રંગ, ઇલેક્ટ્રિક ટુકડા કહેવાય, બરાબર. તેમાં લખવાનું છે. પ્રશ્ન નંબર 4 આપ્યો છે. નીચેના કોષ્ટકના આધારે પ્રશ્ન જવાબ આપો. કોઈ પણ એક વિભાગ લખવાનો છે. 5 ગુણનો પ્રશ્ન છે. કોઈ પણ એક વિભાગ. તો કે ભારતના વિવિધ રાજ્યમાં વસ્તી ગીચતા 2011 ની ગણતરી પ્રમાણે, બરાબર. ચલો, પહેલો સવાલ, સૌથી વધુ સાક્ષરતા દર કયા રાજ્યનો છે? સૌથી વધુ સાક્ષરતા દર. સાક્ષરતા ક્યાં આપ્યું? તો કે અહીંયા આપ્યું. ટકાવારી સૌથી વધારે અહીં 86, ઓકે. 93 આપ્યું છે કેરળમાં. જવાબ તમારો આવશે કેરળ રાજ્યની અંદર. ક્વેશ્ચન નંબર 1 નો જવાબ આવશે કેરળ. બીજું છે ચંદીગઢની વસ્તી ગીચતા કેટલી છે? ચંદીગઢ ક્યાં છે? આ રહ્યું. વસ્તી ગીચતા કેટલી છે? 9258 લખ નાખો. ગુજરાતનું સ્ત્રી પુરુષ પ્રમાણ, ગુજરાતનું, ગુજરાત રાજ્ય અહીંયા 919, એટલે કે 1000 પુરુષો એ 919 સ્ત્રી છે એવું કહેવામાં આવે. દિલ્હી કરતા ગુજરાતની વસ્તી ગીચતા કેટલી ઓછી છે? દિલ્હી કરતા ગુજરાત. દિલ્હી ક્યાં છે? અહીં રહ્યું. ગુજરાત ક્યાં છે? અહીં રહ્યું. 11320 છે વસ્તી ગીચતા, ગુજરાતમાં 308 છે. માઇનસ કરી નાખો એટલે ખ્યાલ તમને આવી જાય, બરાબર. તો આ રીતના તમારે જવાબ લખવાના છે. વિભાગ 2 આપ્યો, વિભાગ 3, વિભાગ 4. એ કોષ્ટક એક છે પણ અલગ અલગ વિભાગમાં અલગ અલગ પ્રશ્નો તમારા શિક્ષક તમને આપશે. અને પ્રશ્ન નંબર 5 છે મુદ્દાસર ગમે તે લખવાનો છે. ન્યાયતંત્રનું માળખું, વડી અદાલત, સર્વોચ્ચ લોક અદાલત, બરાબર. આ રીતના અલગ અલગ 5 માંથી કોઈ પણ એક મુદ્દાસર લખવાનો છે. સોલ્યુશન ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, એમાં તમે રજીસ્ટ્રેશન કરવાનું છે એટલે તમને પીડીએફ ફાઇલ સોલ્યુશન મળી જશે. આ તો ધોરણ 8 ના વિડિયો સામાજિક વિજ્ઞાન પ્રશ્ન બેંકના સોલ્યુશન વિશે વાત. વિડીયો ગમે તો વિડીયો લાઈક કરજો, શેર કરજો, ચેનલ સબસ્ક્રાઇબ કરજો. મળીશું આનો વિડીયો. બધાને ગુડ બાય, ગુડ લક, થેન્ક યુ.